નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નવી વિદ્યા સહાયક ભરતી 2026 વિશે, જેમાં 11,000 પ્લસ જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ, તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, આ ઓફિશિયલ જાહેરાતનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે। આ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે। આપણે અત્યારે સ્લાઇડ દ્વારા વિગતવાર માહિતી મેળવીએ। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની પ્રાથમિક માહિતી અને જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત અને ખાસ નિયમો, ફોર્મ ભરવાની અગત્યની તારીખો અને અરજી કેવી રીતે કરવી અને ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આ ભરતી વિદ્યા સહાયક વર્ગ 3ની છે અને ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે। જેમાં કુલ જગ્યાની વાત કરીએ તો 11,000 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો લાયકાત અને છૂટછાટની વાત કરીએ તો જો તમે હાલમાં DLEDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1ની પરીક્ષા પાસ કરેલ હોય તો તમે પણ આમાં અરજી કરી શકો છો અને DLEDનું પરિણામ આવ્યા પછી ઓનલાઈન માર્ક્સ ઉમેરવાની છૂટછાટ તમને આમાં આપવામાં આવશે। આગળ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની અગત્યની તારીખોની મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી શરૂ 15/4/2026 થઈ જશે અને ઓનલાઈન અરજી અંતિમ તારીખ છે 24/4/2026। સ્વીકાર કેન્દ્રના ફોર્મની જમા કરવાની મિત્રો વાત કરીએ તો 24/4/2026 સુધીમાં સાંજે 17 કલાક સુધી તમે જાહેર રજાના દિવસ સિવાય તમે આમાં સ્વીકાર કેન્દ્રમાં ફોર્મ જમા કરાવી શકો છો। હવે મિત્રો જાણીશું અરજી કઈ રીતે કરવી અને ક્યાં કરવી। તો મિત્રો dpe-gujarat.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। પસંદગી પ્રક્રિયાના નિયમો, વયમર્યાદામાં છૂટછાટ અને સ્વીકાર કેન્દ્રોની યાદી આ જ વેબસાઇટ પર મૂકવામાં આવશે। તો મિત્રો આ હતી વિદ્યા સહાયક ભરતીની નવી આવેલી 11,000 જગ્યાઓની સંપૂર્ણ માહિતી। આવી જ ઉપયોગી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વધુ માહિતી જાણવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। અને જો તમને આ વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।